सवारे गोमती गया भगवान। सवारे गोमती गया भगवान। गोमती गया भगवान। सवारे गोमती गया भगवान। सवारे गोमती गया भगवान। रटे त्रण लोक नारायण नाम। रटे त्रण लोक नारायण नाम। सवारे गोमती गया भगवान। आज राम नवमी जननो हिलोल। सतसंगी सर्वे करे छे किलोल। गान तान उत्सव झांझ जकोड़। गान तान उत्सव झांझ जकोड़। सवारे गोमती गया भगवान। આવ્યા હેલી મંદિરમાં मतवालो। संत सभा मध्य शोभे धर्मलालो। संत सभा मध्य शोभे धर्मलालो। सतसंगी पूजा करवाने चालो। सतसंगी पूजा करवाने चालो। सवारे गोमती गया भगवान। पूजा करे आरती भक्त उतारे। पूजा करे आरती भक्त उतारे। संत सभा मूर्ति अंतर धारे। रढ़ियाड़ो लटका करीने रिझावे। रढ़ियाड़ो लटका करीने रिझावे। सवारे गोमती गया भगवान। दस दिवस
જમી જમાડી સીધાવ્યા. વ્રતપુરવાસી ગઢપુર આવ્યા. વ્રતપુરવાસી ગઢપુર આવ્યા. પ્રેમાનંદ કહે મોઘે મોતીડે વધાવ્યા. પ્રેમાનંદ કહે, પ્રેમાનંદ કહે મોઘે મોતીડે વધાવ્યા. પ્રેમાનંદ કહે મોઘે મોતીડે વધાવ્યા. સવારે ગોમતી ગયા ભગવાન. રટે ત્રણ લોક નારાયણ નામ. સવારે ગોમતી ગયા ભગવાન. ભગવાન ભગવાન. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણ બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા છે અને વહેલી સવારે ગોમતી સરોવરમાં સ્નાન કરવા મહારાજ પધાર્યા. તો એ વખતના માહોલની વાત પ્રેમાનંદ સ્વામી લખે છે કે સવારે ગોમતી ગયા ભગવાન. રટે ત્રણ લોક નારાયણ નામ. એટલે સ્વામિનારાયણ ભગવાનના અવતરણની ગતિવિધિ જુઓ કે મહારાજ સ્નાન કરવા પધારે છે તો ત્રણ લોકના દેવતાઓ એ પણ ભગવાનનું નામ લે છે. નારાયણ 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 કરે છે. હવે દેવતાઓ જો ભગવાનનું નામ લેતા હોય તો આપણે તો જીવ કહેવાઈએ. તો આ પહેલી પંક્તિ એની અંદર એક બહુ સરસ વાત પ્રેમાનંદ સ્વામી લખી છે કે આપણે સવારે વહેલા ઉઠીએ તો આ પંક્તિનું એક ધ્યાન એ આપણને બહુ ઉપયોગી થઈ પડે કે શ્રીજી મહારાજ ગોમતી સરોવરમાં સ્નાન કરવા પધાર્યા છે અને દેવો ભગવાનના નામનું મંત્રોચ્ચાર કરે છે. તો આવી એક ભાવના દ્રઢ કરીને પછી આપણે પણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાનો. એ સવારના રાગની અંદર થોડોક સમય ભગવાનની આપણે ધૂન બોલીએ 2 થી 5 મિનિટ, તો એનાથી આપણી જે શરૂઆત છે સવારની એ મંગળમય બને. તો આ પહેલી 2 લાઈનમાં ભગવાન સ્વામિનારાયણના મંત્ર જાપથી એ મંગલાચરણ થાય છે. એટલે એ મંગલાચરણ થાય તો જ આપણો દિવસ સારો ચાલે. તો અહીં રટે ત્રણ લોક નારાયણ નામ. અનંત કોટી બ્રહ્માંડના પતિ સ્વામિનારાયણ ભગવાન ગોમતીમાં સ્નાન કરવા પધાર્યા ત્યારે બ્રહ્માંડના દેવો એમનું નામ લે છે. તો આ ગોમતીનો ખૂબ મહિમા છે. વડતાલમાં ગોમતીજીનું હોવું એ એક ધાર્મિક મહાત્મ્ય ધરાવતી બાબત છે. શ્રી હરિની ઈચ્છાથી અને દ્વારિકાધીશની ઈચ્છાથી સચ્ચિદાનંદ સ્વામી ગોમતીજીને વડતાલમાં લાવ્યા હતા. ગોમતીજીની આસપાસ ઘણી વાતો ગૂંથાયેલી છે. શ્રીજી મહારાજ ગોમતી સરોવર ખોદાવતા હતા તે વખતે ત્યાં જે ભક્તો સેવા કરતા હોય ત્યારે માટીના કારણે એમના કપડાં કાદવવાળા થઈ જતા, ગંદા થઈ જતા, મેલા થઈ જતા. તો
તો શ્રીજી મહારાજે એવું વ્રતમાન ચલાવ્યું કે જેના કપડાં ખોદતા ખોદતા ગારાડા થઈ ગયા હોય, માટીના ડાઘાવાળા થઈ ગયા હોય, તેમને તેઓ ભેટશે. આવી એક વાત શ્રીજી મહારાજે પ્રવર્તાવી, જેના કારણે કેટલાય જીવ ભગવાનને ભેટવા માટે પણ ગોમતી સરોવરમાં સેવા કરતા. એ ભેટતી વખતે શ્રીજી મહારાજના અંગોનો જે જીવને સ્પર્શ થતો તે તેને જીવન પર્યંત ભૂલાતો નહીં અને એના મોક્ષનું કારણ બની જતો. તો ભગવાનની આ જે વિશેષતા હતી, એમની નાની પણ ક્રિયા હોય તો તે પણ જીવનું કલ્યાણ કરનારી હોય, જીવનું શ્રેય કરનારી હોય. વળી એ ખોદકામની સેવામાં છાણીના તેજા ભગત આદિ વણકરો પણ હતા. તો શ્રીજી મહારાજ ઈંટો ગોઠવેલી હોય તેના ઉપર ઊભા રહીને ગોમતીજીનું નિરીક્ષણ કરતા. તો જે હરિજનો સેવાનું કામ કરતા હતા તેમને જે ઈંટ ઉપર સ્વામિનારાયણ ભગવાન ઊભા રહ્યા હતા તે ઈંટ પ્રસાદી રૂપે આપી, જે ઈંટ આજે પણ વડોદરા પાસે છાણી હરિમંદિરમાં દર્શન આપે છે. આવા ઘણા ઘણા નાના નાના પણ મુદ્દાના પ્રસંગો ગોમતી સાથે વણાયેલા છે. ગોમતી સરોવર પાસે એક બીજો પણ પ્રસંગ છે કે એક વખત ત્યાં આંબાવાડિયું હતું. ત્યાં મહારાજ સભા કરીને વિરાજમાન હતા. તો તે વખતે આજુબાજુ વાંદરાઓ બહુ પજવતા હતા, હુપાહુપ કરે, ડાળથી એક ડાળથી બીજી ડાળ પર કૂદકા મારે, સભાની અંદર થોડોક વિક્ષેપ થાય. તો એ વખતે સભામાં સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામી હતા. એમણે સભામાં મહારાજને વાત કરી કે મહારાજ, રામચંદ્રજી ભગવાન હતા, એમણે એમ કે વાંદરો પાસે સેતુ બંધાયો અને લંકા પહોંચ્યા. અત્યારે એમ કે પૃથ્વી ઉપર કોઈ ભગવાન હોય તો આ વાંદરાની પાસે કંઈક કરાવે ક્રિયા કે જેથી એનું મન શાંત થાય અને એથી જતા રહે. તો મહારાજ હસ્યા અને પછી શ્રીજી મહારાજે એ વાંદરોને ઈશારો કર્યો અને ઈશારો કરી એ વાંદરોને નીચે બોલાયા અને ભગવાને કહ્યું કે જે વાંદર હતા એમની પાસે રામચંદ્રજીએ સેતુબંધ રામેશ્વર એ ત્યાં આગળ સેતુ બંધાયો પથ્થરો નખાઈને. પણ ભગવાને આ વાંદરાઓને માળા મંગાવી અને એક એક માળા આપી અને એ માળા આપી તો એ વાંદરા જે છે એ માળા ફેરવવા માંડ્યા. આ અલૌકિક પ્રસંગ આ ગોમતીના કિનારે થયેલો છે. તો માણસનું મન જે છે એને ભગવાને 3 વસ્તુની ઉપમા આપી છે. એક નાનું બાળક, બીજો બાળકનો રમાડનાર અને ત્રીજું વાંદરું. આ 3 સાથે એની ઉપમા આપેલી છે. એટલે મનને વશ કરવું બહુ કઠણ છે. એ તો એ વાંદરાની ઉપમા લી. એટલે વાંદરું તમે જુઓ તો કોઈ દિવસ સ્થિર બેસી શકે નહીં. તો એ વાંદરાઓ પાસે મહારાજે માળા ફેરવાવી. આવા ઘણા પ્રસંગો ગોમતીજીની આજુબાજુ ગૂંથાયેલા છે. તો ગોમતીનો ઇતિહાસ ખૂબ લાંબો છે. સદગુરુ શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથમાં એના 3 જેટલા અધ્યાય લખ્યા છે. સત્સંગી જીવન લખે છે કે ગોમતી સરોવરમાં સ્નાન કરી તપ્ત મુદ્રા એટલે પેલી છાપો જે લે તેને દ્વારિકાની યાત્રા પૂર્ણ થાય છે અને એ જીવ યમના ભયથી મુક્ત થાય છે. જે જનો આ ગોમતી સરોવરમાં સ્નાન કરશે તે તેના પાપ સંચયથી મુક્ત થશે. જે જનો ચાતુર્માસમાં કે કારતક, માગસર કે માઘ મહિનામાં નિયમપૂર્વક પ્રાતઃકાળે આ ગોમતીમાં સ્નાન કરશે તે જીવ આ લોક પરલોકમાં ઈચ્છિત ફળને પામશે. તો આ ગોમતીના મહાત્માની વાત થઈ. ગોમતી સરોવરમાં
સ્વામિનારાયણ ભગવાન અને એમના મુક્તો નિત્ય સ્નાન કરતા અને સ્વયં શ્રીજી મહારાજે ગોમતી સરોવરનું કામ કરાવેલું હોવાથી તેનો મહિમા ઘણો છે. એના કારણે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે એ ગોમતી સરોવરને રાજુલાના પથ્થરથી બેનમૂન રીતે મઢાવી હતી. એ સમયમાં ઘણા ઓછા સાધનો હોવા છતાં એનું જે લેવલિંગ કામ કરેલું છે એ દાદ માગી લે એવું છે. તો વડતાલની વાત આવે એટલે ગોમતી સરોવર અવશ્ય આવે. જીવને પવિત્ર બનાવી ભગવાનમાં જોડવા માટે એ ગોમતીમાં સ્નાન કરી મંદિરમાં દર્શન કરવા એ અતિશય આવશ્યક બાબત છે. તો આ ગોમતીની વાત થઈ. હવે સ્વામી લખે છે કે આજ રામ નવમી જનનો હિલ્લોલ, સત્સંગી સર્વે કરે છે કિલ્લોલ, ગાન તાન ઉત્સવ ઝાંઝ ઝકોડ. તો વડતાલમાં આજે પણ સમયો હોય ત્યારે અનેક હરિભક્તો હિલોડે ચડેલા હોય એવું દ્રશ્ય જોવા મળે છે. વડતાલમાં જે કાર્તિકનો સમયો અને ચૈત્રનો સમયો જે હોય એમાં ભગવાનના તો દર્શન થાય જ, પણ આ બે સમયમાં હરિભક્તો સારા સારા નિષ્ઠાવાન ઉપાસનાવાળા નિશ્ચયવાળા હરિભક્તોના સંતોના દર્શન થાય એ બહુ મોટી વાત છે. કારણ શ્રીજી મહારાજે સ્વયં નોતરું આપ્યું છે કે વણ તેડે સૌ આવજો માની અમારો વચન. પ્રબોધિની એકાદશી અને ચૈત્ર મહિનાની પૂર્ણિમાના સમયા પ્રસંગે સંપ્રદાયના તમામ આશ્રિતોને વણ તેડે વડતાલ આવવાની શ્રીજી મહારાજે આજ્ઞા કરી હતી. એટલે સત્સંગીઓ જુદા જુદા પ્રાંતોમાંથી વડતાલ સમયા પ્રસંગે આવતા હોય છે. સમયા પ્રસંગે જુદા જુદા ભક્તો આવે એટલે પરસ્પર મળીને આનંદ કિલ્લોલ કરે એ સમયાની ઉજળી બાજુ છે. અહીંયા સ્વામી કહે છે કે ગાન તાન ઉત્સવ ઝાંઝ ઝકોડ આ સમયાનો મુખ્ય સેતુ છે. સમયામાં આપણે ઘણી વખત વડતાલ, ગઢડા, અમદાવાદ, ભુજ, ધોલેરા, જુનાગઢ, મૂળી જેવા સ્થાનોમાં આજે પણ જઈએ છીએ. પરંતુ આ ગાન તાન ઉત્સવ ઝાંઝ ઝકોડની વાત ખૂટતી હોય છે. તો પહેલું ગાન. ગાન એટલે મંદિરમાં મૂર્તિ સામે કે પ્રસાદીના સ્થાનમાં બેસી જે સ્થાનમાં જે મહારાજે લીલા કરી હોય તેના કીર્તન ગાવા, ધૂન કરવી અથવા ભક્ત ચિંતામણીમાંથી તેના પ્રકરણનું ગાન કરવું. આ જો થાય તો જીવ સીધો મૂર્તિમાં જોડાય. કારણ જે સ્થાનમાં તમે જાઓ તે સ્થાનમાં શ્રીજી મહારાજે જે લીલા કરી હોય, ઉપદેશ કર્યો હોય તેના દિવ્ય આંદોલનો તે સ્થાનમાં ચાલુ જ હોય છે. એની સાથે આપણે આપણા આત્માની અંદર જે શ્રીજી મહારાજ પ્રત્યેનો ભક્તિભાવ હોય તેને જોડીને એની સાથે લિંક કરીને આપણે કોઈ પણ પ્રકારનું ગાન કરીએ, કંઈક ગઈએ તો તે આપણને મૂર્તિ અને લીલા બંનેનું સંયોજન થાય અને આપણને મૂર્તિના ધ્યાનનો અનુભવ થાય. માટે તીર્થસ્થાનમાં આ ગાન શબ્દનો જ્યારે સમય મળે, સંયોગ મળે તો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ અને એને અંદર અનુભવીને એ પ્રમાણે આપણે વર્તવું જોઈએ. બીજો શબ્દ છે તાન. તો કોઈ પણ ક્રિયામાં તાન એ ખૂબ જ અગત્યની બાબત છે. તાન એટલે કોઈ પણ પ્રસંગે જે તે ક્રિયા કરવાની હોય તેમાં આપણા મનની વૃત્તિને તીવ્ર વેગ આપી દઈએ, આપણી ઇન્દ્રિયોને તે પ્રસંગની ક્રિયામાં જોડીએ, તેને તાન કહેવાય.
તાન એટલે કોઈ પણ શ્રેષ્ઠ ક્રિયા કરવા માટે આપણે આપણી લૌકિક, વ્યવહારિક અને દૈહિક ક્રિયાને બાજુ પર મૂકીને તે ક્રિયામાં જોડાઈએ તો એને તાન કહેવાય. જેમ અત્યારે કથા થાય છે, ત્યાં અમેરિકામાં રાતના 9:30 થી 10 વાગ્યાનો સમય હશે, છતાં પણ જેને કથામાં તાન હશે તે આળસ, ઊંઘ, થાક, કામ તથા બીજી બધી પ્રાયોરિટીને બાજુએ મૂકીને કથા સાંભળશે. પરંતુ જેને તાન ન હોય અને બીજ બળ હોય તો એ એમ વિચારે કે આ કથા અપલોડ થવાની જ છે એટલે એને પછી સાંભળી લઈશું. આ સાંભળી લઈશું આવ્યું એમાં અનિશ્ચિતતા છે. એ અનિશ્ચિત થઈ ગઈ વાત. એ થાય કે ના થાય, પરંતુ જે તમે લાઈવ સાંભળો એમાં તમારી રિસેપ્ટિવિટી વધારે રહે, તમારી એકાગ્રતા રહે. અનિવાર્ય સંજોગોમાં એવો વિચાર કરીએ એ જુદી વાત છે, પરંતુ જેમ દરેક વખતે આપણે આનો વિચાર આવો કરીએ કે અપલોડ કરેલી વાત સાંભળીશું તો એમાં કંઈક ભૂલ થાય છે. કોઈના મેરેજનું રિસેપ્શન હોય ત્યારે આપણે કવર મોકલી દઈશું અને પછી આપણે એની વિડીયો જોઈ લઈશું, એવું કોઈ ગોખતું નથી, કારણ એમાં તાન છે. માટે સમયા, ઉત્સવ, કથા વાર્તામાં તાન હોવું જોઈએ. એ અતિશય આવશ્યક બાબત છે. ત્રીજો શબ્દ ઉત્સવ ઝાંઝ ઝકોળ છે. ઝાંઝ પખાવાજથી ભગવાનના કીર્તન, ધૂનનું ગાન થતું હોય એમાં જોડાઈએ. આપણને એ વગાડતા ન આવડે તો આપણે એ ઉત્સવમાં આપણા મન, હૃદયથી જોડાઈએ અને આપણી વૃત્તિને મૂર્તિમાં જોડીએ અને મનમાં ધારણા કરીએ કે આ બધા ભક્તો વાજિંત્રો દ્વારા કીર્તન ભક્તિ કરીને શ્રીજી મહારાજને કેવા પ્રસન્ન કરે છે. શ્રી હરિની પ્રસન્નતા માટે આ બધા કેટલો દાખલો કરે છે. ધન્યવાદ છે આવા ભક્તોને. આવી ભાવનાથી આપણે એ ઉત્સવમાં જોડાઈએ તો ઉત્સવના પરિણામ સ્વરૂપે એમાંથી પ્રગટ થતા નિસ્વાર્થ આનંદની આપણને અનુભૂતિ થાય છે. નહીં તો મહદભાગે બધા તીર્થસ્થાનોમાં જાય, પરંતુ પાછા આવે ત્યારે અભાવ લઈને પાછા આવે, જે એની નિષ્ફળ યાત્રા થઈ. તો સમયાની વ્યાખ્યા શું? સમયો એટલે જેમાં બધું સમાય એને સમયો કહેવાય. સમયાની અંદર આપણા દેહની ક્રિયા સમાઈ જાય, આપણા મનની વૃત્તિઓ સમાઈ જાય, આપણી બુદ્ધિ એમાં સમાઈ જાય, આપણા ચિત્તની વૃત્તિઓ એમાં સમાય, આપણું શરીર, મન, ધન, આ બધું, આપણી શ્રદ્ધા, ભક્તિ, જે બધું સમાઈ જાય એની અંદર ને એક ભગવાનના સ્વરૂપમાં સ્થિર થઈ જાય અને એ ભગવાનના આકારની અંદર આપણા શરીર, મન અને આત્માને લીન કરી દે અને પછી આપણને એક અનોખો આનંદ પ્રાપ્ત કરાવે. એનું નામ સમયો. સમયામાં શું શું કરવું જોઈએ એની વાત પ્રેમાનંદ સ્વામી શીખવે છે કે ગાન, કીર્તન, ધૂનનું ગાન કરવું. તાન, સમયામાં જવા અને તેની ક્રિયાઓમાં અર્થાત કથા વાર્તા, ધૂન, ભજન, પૂજનમાં જોડાવાનું તાન રહેવું જોઈએ. અને ઉત્સવમાં એકદમ મનથી જોડાવવું જોઈએ. આ 3 અંગો પરિપૂર્ણ થાય તો જ સમયો લાભદાયી બને છે. તો આ એક પ્રેમાનંદ સ્વામીનું ટીચિંગ છે આપણા માટે. સ્વામી આગળ લખે છે, આવ્યા હેલી મંદિરમાં મતવાલો, સંત સભા મધ્યે શોભે ધર્મ લાલો, સત્સંગી પૂજા કરવાને ચાલો. એટલે સ્વામિનારાયણ ભગવાન જે સમયા પ્રસંગે અનેક હરિભક્તો ત્યાં આવ્યા છે, એ કોઈ ગાય છે, કોઈને તાનથી સમયામાં ફરે છે, તો એવા જે હરિભક્તો ભેગા થયા છે એમને પોતાને સ્વરૂપનું જ્ઞાન આપવા માટે એ મંદિરની અંદર પધાર્યા છે મહારાજ. મતવાલો એટલે ભગવાનની અંદર એક મતવાલા પણ હતું. એમની અંદર એક પ્રકારનો
એક આનંદ રહેતો, કેફ રહેતો, અને એમનો મત જે હતો એમાં એક વાત ફિટ થયેલી હતી કે મારા આશ્રિતનું ગમે તે રીતે કલ્યાણ કરવું. તો સંત સભા મધ્યે શોભે ધર્મ લાલો, એટલે મહારાજ સભાની અંદર વડતાલ મંદિરના ચોકની અંદર બિરાજમાન છે. એટલે પછી બધા હરિભક્તોને કહે છે કે સત્સંગી પૂજા કરવાને ચાલો, એટલે એકબીજાને પૂજા કરવા માટે ચાલો એવી બધા વાત કરે છે. તો એ વખતે ભગવાનની પ્રત્યક્ષ પૂજા થતી. ભગવાનને જે પૂજવાના હોય એ અન્ન, વસ્ત્ર, ધન, ઘરેણા, પદાર્થ, કોઈ સારી સારી વસ્તુઓ ભગવાન માટે બનાવી લાવે, કોઈક ભગવાનના માટે કાપડની મોજડી બનાવી લાવે. આ જુદી જુદી વસ્તુઓ જે શ્રીજી મહારાજના સેવાના કામમાં લાગે એ મહારાજને અર્પણ કરતા. એ પૂજાનો એક વિકલ્પ હતો. એ પૂજા જે મહારાજ ગ્રહણ કરે અને પછી એમના શરીર ઉપર જે તે વસ્તુ ધારણ કરે એનાથી એ જીવને આનંદ થતો. પૂજા કરી આરતી ભક્ત ઉતારે, સંત સભા મૂર્તિ અંતરમાં ધારે, રઢિયાળો લટકા કરીને રીઝાવે. તો ભગવાનની પૂજા થઈ ત્યાર પછી બધા ભક્તો જે છે એ મહારાજની આરતી ઉતારે છે. સમૂહમાં બધા ભગવાનની આરતી ઉતારે છે. તો એ દ્રશ્ય જે છે એ જોવા જેવું દ્રશ્ય છે કે જે વડતાલનું મંદિર છે, આગળ મોટો ચોક છે, એ ચોકની અંદર મહારાજ સિંહાસન ઉપર બિરાજમાન છે. ચારે બાજુ ધજા પતાકા લગાવેલા હોય, અનંત હરિભક્ત ભાઈબાઈ છે, અને સંતો, વર્ણીઓ, પાર્ષદો એ મહારાજની ચારે બાજુ વીંટળાઈને બેઠા છે, ઊભા છે. એવી શોભાએ યુક્ત ભગવાન બિરાજમાન છે વડતાલના ચોકમાં. ત્યાં આગળ ભગવાનની પૂજા થઈ છે. એ પૂજા પછી બધા ભક્તો મહારાજની આરતી ઉતારે છે. સંત સભા મૂર્તિ અંતરમાં ધારે, આખી જે સંત સભા બેઠી છે એ આવી જે પૂજા થાય છે, આવી જે ભગવાનની આરતી થાય છે એને માનસીની અંદર એની ધારણા કરે છે. તો આ જે પદ છે એની અંદર ભગવાનનું સપાર્ષદ ધ્યાન થાય છે. આપણને એ ભગવાનની લીલા તો ખરી, સલીલ ધ્યાન તો ખરું જ, પણ એની સાથે સપાર્ષદ ધ્યાન. મહારાજ અનેક હરિભક્તો વચ્ચે વીંટળાયેલા છે, હરિભક્તો પૂજા કરે છે, અને સંતો બેઠા છે ચારે બાજુ, પાર્ષદો છે, હરિભક્તો છે, અને એવી સભાનું ધ્યાન કરવું એ પણ બહુ ઊંચી વાત છે. રઢિયાળો લટકા કરીને રીઝાવે. રઢિયાળો એટલે કે જેને જોઈને પ્રેમ થાય એવું સુંદર સ્વરૂપ, અને બીજો અર્થ થાય છે કે જેને જોઈને અંદર હોશ થાય. એટલે શ્રીજી મહારાજની અંદર આ બંને વસ્તુ હતી કે એમનું સુંદર મુખારવિંદ હતું, એને કારણે એમની મૂર્તિ જોવા બધાને એમના સ્વરૂપમાં પ્રેમ થતો, અને એમને જોઈને અંદરથી હોશ થતી, એક નવી ઉર્જા દરેક જીવને મળતી. તો એવા જે સ્વામિનારાયણ ભગવાન એ લટકા કરીને રીઝાવે. એટલે લટકા એટલે જે ભગવાન છડીથી હાર લે, કોઈનો હાર લે, કોઈને હાર આપે, કાં તો કથા કરતી ઘડીએ પોતાના હાથની મુદ્રાઓ કરે. આવી જુદી જુદી ક્રિયાઓ કોઈના સામે ભગવાન કરુણાથી જોવે, કોઈની ઉપર કૃપા વરસાવે. આવી જુદી જુદી એમના શરીરની ક્રિયાઓ એને જોઈને ભક્તો રીઝી જતા. એટલે રઢિયાળો લટકા કરીને રીઝાવે, એટલે પોતાના ભક્તોને મહારાજ રીઝાવતા. તો એ એમનું કેટલું ભક્ત વત્સલપણું છે એની આ એક લાઈન પૂરતી છે એને માટે, કે એને માટે મહારાજ જુદી જુદી ક્રિયા કરતા. એટલે કેમે કરીને મારા આશ્રિત મારા સ્વરૂપમાં જોડાય ને એનું કલ્યાણ થાય ને એને મારા ધામની પ્રાપ્તિ થાય, એ આપણી પ્રત્યે મહારાજની ભાવના હતી. છેલ્લે સ્વામી આ પદનું કન્ક્લુઝન મારે છે. 10 દિવસ જમી જમાડી સીધાવ્યા. શ્રીજી મહારાજ પ્રબોધિનીના સમયા પ્રસંગે વડતાલમાં આવ્યા તો 10 દિવસ સુધી રહ્યા, અને એ 10 દિવસ સંતો હરિભક્તોને જમાડ્યા છે, પોતે જમ્યા છે, અને પછી આનંદ કિલ્લોલ કરાવીને અહીંયાથી મહારાજ
પાછા વળે છે. વ્રતપુરવાસી ગઢપુર આવ્યા. જો પ્રેમાનંદ સ્વામીએ ભગવાનનું સિટીઝનશીપ વ્રતપુરવાસી આપી. એટલે ભગવાન વૃત્તાલયના છે. વૃત્તાલયને વિશે રહ્યા એવા જે સહજાનંદ સ્વામી જે અમે તે અમે એ શિક્ષાપત્રીનો શ્લોક વાંચો તો પણ એમાં લખ્યું. તો એને પૂર્તિ કરતા પ્રેમાનંદ સ્વામી લખે છે કે વ્રતપુરવાસી ગઢપુર આવ્યા. એટલે જે શરૂઆત આપણી પદની માણકીએ ચઢ્યા રે મોહન વનમાળી એની અંદર જીવુબા, લાડુબા, દાદા કાચર આદિક જે અભય પરિવાર એની ભગવાન પ્રત્યેની જે નિષ્કામ પ્રેમની લાગણી હતી એ જે એમનો તંતુ ભગવાન સાથે જોડાયેલો છે એમને છોડીને મહારાજ અહીંયા આવ્યા છે. તો અહીંયા પણ કેટલા ભક્તો એમના સ્વરૂપના દર્શન માટે જંગતા હોય, એમના ઉપદેશ માટે જંગતા હોય. ને અહીંયા તો લક્ષાવધિ માણસો ભેગા થાય. એટલે એ લક્ષાવધિ માણસોને ટાર્ગેટ કરીને મહારાજ અહીંયા પધાર્યા અને 10 દિવસ સુધી પોતાની મૂર્તિનું સુખ આપ્યું બધાને, પોતાની વાણીનું સુખ આપ્યું. અને પછી બંને જગ્યાએ આકર્ષણ છે. અહીંયા અનંત ભક્તોનો ભાવ પડેલો છે. જ્યારે ગઢપુરની અંદર પોતાના એકાંતિક નિષ્કામ ભક્તો મહારાજને માટે ઝંખ્યા છે. અંદરથી એમની મૂર્તિના દર્શન માટે તીવ્ર વેગે એમની રાહ જોવે છે. એટલે એને માટે એ ભગવાન જે પહેલું પદ એમાં પણ ભગવાન પ્રત્યેની એક તીવ્ર ઝંખના હતી. હવે એમના વેઇટિંગ, એમને રાહ જોવાની એક અવધિ આવે છે. એટલે 10 દિવસ પછી મહારાજ અહીંથી વડતાલથી ગઢપુર જવા પાછા ફરે છે. ત્યાં ગયા, ગઢપુર આવ્યા તો ત્યાં શું થયું? તો કે પ્રેમાનંદ કહે મોઘે મોતીડે વધાવ્યા. તો આ એક પોએટિક વાત છે કે મોઘા મોતી એનાથી ભગવાનને વધાવ્યા. પરંતુ એનો સેન્ટિમેન્ટલ કોર જુઓ, એનું રહસ્ય જુઓ તો મોઘા મોતી શું છે? તો કે જ્યારે મહારાજ ગઢપુર પાછા પધાર્યા ત્યારે જીવુબા, લાડુબા, દાદા ખાચર, રાજભાઈ આદિક જે ગઢપુરવાસી જે છે તેમની આંખમાં આંસુ વહે છે, હર્ષના આંસુ છે. એટલે ઘણી વખતે દુઃખના આંસુ તો ઘણા પાડતા હોય, પરંતુ હર્ષના આંસુ એ બહુ મૂલ્યવાન હોય છે. તો મહારાજ પાછા પધાર્યા એનો જે અંદરથી બધાને આનંદ છે, હર્ષ છે, એ હર્ષના આંસુ બધાની આંખોમાં વહે છે. એ હર્ષના આંસુ રૂપી મોઘા મોતીથી ભગવાન સ્વામિનારાયણનું અભય પરિવાર અભિવાદન કરે છે અને વધાવે છે. એવી રીતે આ 4 પદ પ્રેમાનંદ સ્વામીએ રચ્યા, જેની અંદર આપણને બારોબાર મૂર્તિની અંદર ફિટ કરે એવી વસ્તુ મહારાજની જણાવી. તો એ પ્રેમાનંદ સ્વામીનું આ પદ આપણે ધ્યાન કરવા જેવું પદ છે. એ પદનું અનુસંધાન રાખીએ તો એ આપણને મૂર્તિની અંદર વધારે ને વધારે સ્થિર કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય.